નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો મિત્રો, આજે આપણે એક વાત કરવાની કે કપાસ પ્લસ વાલોની આંતરપાક તરીકે ખેતી તે વિશેની માહિતી લેવા માટે આપણે ખેડૂત પરિવારના ચેનલના જે કિશનસિંહ ખેતી નિષ્ણાત છે આપણી મુલાકાતે આવ્યા છે. તો એ આપણને પ્રશ્નો કરશે કે એ બિયારણ લેવા જાયેલા, કે એમનો પ્રશ્ન છે કે ભાઈ કઈ રીતના વાવેતર કરવું, કેટલું ઉત્પાદન થાય, કેટલો ખર્ચો થાય. તો અત્યારે મોસ્ટલી ખેડૂતો શું કરતા હોય, મેજર પાક તરીકે કપાસ, રાયડો, એરંડાની ખેતી કરતા હોય, અને આપણે આંતર પાક તરીકે કપાસ પ્લસ વાલોની ખેતી કરીશું તો સારી આવક થશે. તો કિશનભાઈ આવ્યા છે, તો આપણે એમની સાથે મુલાકાત કરીએ. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામના ભાવિનભાઈ જે પ્રગતિશીલ ખેડૂત છે એમની મુલાકાતે આવ્યા છીએ, જે છેલ્લા 2 વર્ષથી કોઈ એક સિંગલ પાક છોડીને આંતરપાક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તો 2 વર્ષથી એ કપાસની સાથે વાલોળની આંતરપાક પદ્ધતિથી ખેતી કરે છે. તો ખેડૂતોનું કહેવું એ છે કે તમે કોઈ એક પાક પર ડિપેન્ડ ના રહો, એક સાથે 2 પાકોનું વાવેતર કરો, જેથી તમારો ખેતી ખર્ચ ઘટશે અને તમારી આવક પણ વધારી શકશે. તો ભાવિનભાઈ આ ખેતી કઈ રીતે કરે છે, કયું ખાતર વાપરે છે, ક્યારે વાવેતર કરે છે, કેટલું ઉત્પાદન મળે છે, આ બધા ટોપિક વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું. તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ભાવિનભાઈ, આપણે વાત કરીએ તો તમે આ 2 પાક પદ્ધતિ એક સાથે કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? કિશનસિંહ, હું કહેવાનો મતલબ એમાં કે જ્યારે આપણે કપાસ એકલા વાવતા હોઈએ તો આપણે ખર્ચો એના થતો હોય, અને આંતર પાક તરીકે આપણે 2 પાકનું વાવેતર કરીએ તો આપણે એક જ વખત ખર્ચો કરી અને સારી આવક મળતી હોય, એટલે અમે આંતરપાક તરીકે ગોઠિયા પાપડી, એટલે એક જાતની વાલોર જ છે, એનું અમે આંતરપાક તરીકે વાવેતર કરીએ. બરાબર. તો જનરલી તમે વાત કરો તો આપણે જમીન તૈયારી આની કઈ રીતે કરો છો તમે? અને આપણે જમીનની તૈયારી, અમારી ડુંગળી વાવેલી હતી, બરાબર. બરાબર. ખેતર અમે સાણિયું ખાતર ભર્યું, અને આપણે જે કપાસ વાવેતર માટે તૈયારી કરીએ એ રીતે અમે આની તૈયારી કરીએ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો તમે સૌ પ્રથમ કપાસનું પહેલા વાવેતર કર્યું છે. અત્યારે લગભગ 15-20 દિવસના કપાસ થઈ પણ ગયા છે. તો કપાસનું વાવેતર ક્યારે કરેલું અને કેટલા અંતરે કરેલું છે? 15 દિવસ થઈ ગયા, અને અમે 5.5 ફૂટનું અંતર રાખેલું હો. 5.5 બરાબર. ફૂટના અંતરે અમે કપાસનું વાવેતર કર્યું હોય, અને ટપક પદ્ધતિથી કર્યું હોય. ટપક પદ્ધતિ ના હોય ને તો તમે બેડ બનાવીને પણ કરી શકો. બરાબર. એટલે લગભગ વાવેતરના 15 દિવસ થઈ ગયા, એટલે છઠ્ઠા મહિનાની શરૂઆતમાં તમે આજુબાજુ વાવેતર કરેલું છે. હવે આપણે વાત કરીએ તો આમાં તમે જે ગોઠિયા પાપડીની વાત કરી, એનું વાવેતર ક્યારે કરવાના છો? આજે આ કપાસ રહે ને, આપણે જ્યારે અડવાના હોય, બધું અડાઈ થઈ જાય, 1.5 મહિનાના કપાસ થઈ જાય, એની હાઈટ બી 1.5 ફૂટની ઉપર થઈ જાય, ત્યારે બરાબર. અમે જે લાઈન છે, આ લાઈન જ તમે જોઈ શકો કે આ લાઈન જ છે, એની અંદર એક છોડ છોડી અને આટલા અહીંયા અમે ગોઠિયા પાપડીનું વાવેતર કરી દેતા હોય. દરેક લાઈનની અંદર કરી દેવાનું, કોઈ લાઈન આપણે છોડવાની નથી. બરાબર. હાલ જોવા જઈએ તો 2 લાઈન વચ્ચે 5 ફૂટનું અંતર છે અને 2 છોડ વચ્ચે લગભગ કેટલું અંતર હશે? એ 1.5 3 ફૂટ, 1.5 ફૂટ, 1 ફૂટનું અંતર મૂકેલું. છોડથી છોડ 1 ફૂટનું અંતર છે. હમ. હવે તમે ગોઠિયા પાપડીનું વાવેતર કરશો તો 2 છોડ વચ્ચે કેટલું અંતર રાખશો? એક છોડ ગાળીને એટલે 3 ફૂટનું થઈ જાય. એટલે 2 છોડ વચ્ચે લગભગ 3 ફૂટનું અંતર હમ. રાખશો. હમ. બરાબર. તો હવે તમારો આમાં જોવા જઈએ તો તમારો મેન પાક કયો છે? આ 2 પાકમાંથી મેન પાક કયો તમારો? મેન પાક બધા ખેડૂતો શું કરતા હોય કે કપાસનું જ વાવેતર કરી દેતા. પણ બરાબર. હું જે ખેતી કરું, તમે મેં આગળ વિડીયો મારા ખેડૂતોને બી બતાવેલો, તમે બી વિડીયો મારો જોયેલો છે કે એની બરાબર. અંદર કપાસના અમે અવેજી તરીકે પાક મૂક્યો, અને મેન પાક અમે ગોઠિયા પાપડીને જ મૂકીએ. બરાબર. ઓકે. હવે આમાં જોવા જઈએ તો પાછળથી તમે ખાતરો કયા-કયા વાપરો છો? આની અંદર તો કિશનભાઈ શું હોય કે આપણે જે કપાસ મોટું થવા માટે આપણે જે અંદર ડીએપી કો તો સાણિયું ખાતર આપી દેતા હોઈએ, બરાબર. એ ખાતર પાયામાં આપી દેવાનું હોય. અને દવાનો છંટકાવ બી આમાં ઓછો જ કરવો પડતો હોય, કે જ્યારે કપાસ મોટો થતો હોય એની સાથે સાથે વાલોળ પણ મોટો થતો હોય, એટલે આપણે જે મેલો મચ્છીની દવાનો છંટકાવ કરવાનો હોય એ તો આપણે ઓલરેડી કરતા જ હોઈએ. એટલે બરાબર. જ્યારે દિવાળી સુધીની અંદર કપાસની વીણી 2 થી 3 આવી જતી હોય આપણે, બરાબર. અને એના પછી વાલોળ મોટી થતી હોય અને વાલોળ બહાર આવતી હોય. વાલોળ બહાર આવી જાય, એનું ફ્લાવરિંગ આવી જાય, એના પછી આપણે કપાસ વીણવાનું બંધ કરી દેવાનું હોય. તો ગઈ સાલ બી મારા વિડીયોમાં મેં કહ્યું હતું તમારા 25 થી અડધા વીઘાનું તો 25,000નું કપાસ થયું હતું. બરાબર. એના પછી મારા વાલોળનું વાવેતર કર્યું. તે વાલોળની આવક મને સારી એવી મળી. તો તમને તો ખ્યાલ જ છે કે મારા 1 લાખ રૂપિયા ઉપર અડધો વીઘો પોકી ગયું હતું. બરાબર. તો અમે જોવા જઈએ ને, વાત કરીએ ને તો અત્યારે ખેડૂતો 2 વીઘા કપાસ કરે ને તો પણ 50,000નો કપાસ માંડ થાય છે. અને ભાવિનભાઈએ ગયા વર્ષે અડધા વીઘામાંથી 1 લાખ પ્લસની આવક લીધેલી હતી. તો આનો મતલબ છે કે ખેડૂત મિત્રો આંતરપાક પદ્ધતિ ખેતી અપનાવે. જો તમારો મેન પાક ગમે તે એક પાક નિષ્ફળ જશે તો તમારો બીજો પાક એનું વળતર આપશે. આમ જોવા જઈએ તો લગભગ દિવાળી પર તમે કપાસ કાઢી નાખશો, અથવા એમને એમ રાખશો, એની 3 વીણી રહીને છોડી દેશો, અને કાઠિયા પાપડી તમારે ક્યાં સુધી રહેશે?
કપાસ તો આમાં કાઢવાનો આવતો નથી. બરાબર. જ્યારે આપણે વાલોર વાવતા હોઈએ ને કિશનભાઈ, એટલે આપણે વાલોર વેલા પર ચડાવવાની વસ્તુ, વેલો બરાબર. ધોવાયનો, એટલે આપણે મોડવાની સિસ્ટમ કરતા હોઈએ. હમ. અત્યારે અમે કપાસ શાના માટે વાવ્યો કે મોડવાનો 50,000 નો ખર્ચો બચી બચી જાય. જાય. બરાબર. એટલે તમે ગયા વિડીયોમાં બી મેં બતાવ્યું કે કપાસ ઉપર વાલોર ચડે તો બહુ બેસ્ટ હ, એનો ઉતારો બી સારો આવતો હોય. એટલે મેં તો ખેડૂત મિત્રોને એમ જ કહું કે ખર્ચો ઓછો ખર્ચો પડે અને આવક આપણે ડબલ થાય, તો જ બરાબર. આપણે 2-5 પૈસા કમાઈ શકીશું. નકર અત્યારે તમે જુઓ છો કે મોંઘવારી એટલી બધી છે ને કે તમે અડવાના ખર્ચા, બીજો પાક વાવો એનો ખર્ચો, બિયારણનો ખર્ચો, બહુ જ ખર્ચો પડતો હોય. એટલે મેં આતર પાક તરીકે કપાસ પ્લસ વાલોની ખેતી કેમ કરીએ કે કપાસ આપણે કાઢવાનો નથી. કપાસ તો એમનામ જ રહેશે. 2 થી 3 વીણી વીણાઈ જશે. 4 વીણી, ગઈ વખત 4 વીણી કાઢી હતી. તો વાલોર થોડી લેટ આવી હતી દિવાળી પછી, પણ આ વખત અમે થોડી વહેલી વાવીશું એટલે નવરાત્રી ઉપર અમારે વાલોર બેસવા લાગશે અને વાલોરનો ભાવ બી બેસ્ટ મળે. તો તમે ગયા સાલ વખત તો 2 થી 3 વાર તમે મારા વાલોરની અંદર તમે જોવા પણ આવેલા હો બરાબર. કે વાલોર કેટલું ઉત્પાદન મળે. બરાબર. તો દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે તમે આ રીતે કોઈ સિંગલ પાક પર ડિપેન્ડ ના રહો, આ રીતે આંતરપાક પદ્ધતિ અપનાવો. કપાસ સાથે તમે દિવેલા પણ કરી શકો છો, કપાસ સાથે તમે વાલોર પણ કરી શકો છો. આ રીતે તમારું આવક તમે ડબલ કરી શકો છો. હવે કોઈ પણ ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો તમે બિયારણ આપશો કે કઈ રીતનું છે? હું મારા દરેક ખેડૂતને મેં વિડીયો બી મૂકેલા જ છે કે કોઈ બી ખેડૂતને બિયારણ જોતું હોય તો મારા મોબાઈલ નંબર મેં સ્ક્રીનમાં આપેલો જ છે અને બીજા વિડીયોમાં મેં મારો મોબાઈલ નંબર આપેલો જ છે. તમે મને વોટ્સઅપ પર મેસેજ કરશો કે તમારું એડ્રેસ ને સરનામું મારા વોટ્સઅપ પર કોલ કરી અને મૂકી શકો. હું તમને વાત કરીશ અને મારો નંબર બી તમારા જોડે છે, તો તમે મને ફોન કરજો. હું તમને બિયારણ વ્યવસ્થિત રીતે અને સારું બિયારણ, ગેરંટીવાળું બિયારણ હું તમને આપીશ. ઓકે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ એક પ્રગતિશીલ ખેડૂતને અનુભવોની વાર્તા. તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે વ્યવસ્થિત ખેતી કરીએ અને આપણી આવક વધારીએ. આભાર. જય જવાન, જય કિસાન.